चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव प्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। आचार्य वाच प्रणमामि भाष्य निबंध सुबोधिनी स्थायितराष्ट्रयास्ता मस्वान्तागत्य कृपाप्लुतास्ता मदीय वाचां रचयन्त्वलङ्कृतिम्। ગયા વખતે આપણે ક્યાં સુધી કર્યું હતું યાદ છે કોઈને? हाँ जी शरणागति के 6 जो सोपान है वो स्टार्ट होने वाला था। अनुग्रह प्रतिकूल प्रपत्ति मार्ग નું છે જે हाँ 6 सोपान स्टार्ट होते हैं। તો પેજ નંબર 513 513 પાના ઉપર હા બધાની પાસે છે પુષ્ટિ વિધાનમ છે ને? હા 513 જ છે ને તમારામાં? 513 જ છે ને? हाँ तो પછી વાંધો નહીં। पुष्टि प्रपत्ति मार्ग में शरणागति की 6 रीति इनको उपदेश। હવે આને આપણે વાંચીએ એની પહેલા આજે આજે મેં તમને ગ્રુપમાં જે મોકલાયું એના ઉપર થોડોક વિચાર કરી લઈએ। બધાની પાસે છે એ જે મોકલાયું હતું એ ખોલી લ્યો એ। હા તો શરણાગતિ પ્રમાણ બલ, પ્રમેય બલ, સાધન બલ અને ફલ બલ। આ શરણાગતિના 4 પ્રકાર શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો કારણ કે આ વિષય બહુ ગંભીર છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે જેને રસ પડતો હોય એને। કારણ કે આવા વિષયોની છણાવટ જે છે વારંવાર ન થતી એટલે જે કંઈ પણ ડાઉટ્સ હોય ને એ મુક્ત હૃદયથી તમને ન સમજાતું હોય તો મુક્ત હૃદયથી પૂછવાની ટ્રાય કરજો। કારણ કે આ બધા વિષયો એવા છે કે એક વખત એની ચર્ચા થશે પછી કોઈક દિવસ એની ચર્ચા નહીં થાય। આ બધા જે વિષયો છે એના કન્સેપ્ટ જે છે એ તમારા ધ્યાનમાં રહેવું જોઈએ। એટલે ઘણા લોકોને એવી સમજ છે કે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં શરણાગતિનો જે કંઈ પણ વિષય છે એ સ્પષ્ટ રીતે વર્ણવેલ નથી પણ એ લોકો ભૂલ કરે છે। આપણા ગ્રંથમાં આપણા માર્ગમાં જે મહાપ્રભુ જે ગ્રંથોની રચના કરી છે એમાં ઘણા બધા ઠેકાણે મહાપ્રભુએ શરણાગતિનો ખુલાસો મહાપ્રભુએ કર્યો છે। એટલે હું તમને વારંવાર આ વાત કહેતો રહું છું કે તમે એક ચિત્તથી એકાગ્ર ચિત્તથી વિષયને ગ્રહણ કરો અને પછી કારણ કે ભણવાની આ પદ્ધત છે કે તમને ન સમજાતું હોય તો તમે હેન્ડ રેસ કરીને પણ પૂછી શકો છો। કારણ કે આ ક્લાસ છે પ્રવચન નથી। વારંવાર હું કહેતો હું આ વાતને। તો આજે મેં તમને વાત કરી કે શરણાગતિ પ્રમાણ બલ, પ્રમેય બલ, સાધન બલ અને ફલ બલ આ શું છે? એટલે પ્રમાણ બલથી આવેલી શરણાગતિ એક હોઈ શકે, પ્રમેય બલથી આવી શરણાગતિ આવે એક પ્રકાર એ હોઈ શકે, સાધન બલથી તમે શરણાગત થઈ શકો છો, શરણાગતિમાં સાધન બલ વાપરવામાં આવે એ પણ શરણાગતિનો એક પ્રકાર હોઈ શકે,
અને એક પ્રકાર જે છે, લાઈફ મોડા ઉપર આવે છે. હજી આવે છે તમને? લાઈટ મોડા પર આવે છે? મારા ફેસ ઉપર લાઈટ ચકાચોંધ દેખાય છે? બરાબર બરોબર છે, બરાબર છે ને? હા, તો વાંધો નહીં. તો અને એક ફલબલથી આવેલી શરણાગતિ. આ બધી ટોપિક શું છે, શું કહેવા માંગી રહ્યા છે? એટલે પ્રમાણ બલથી આવેલી શરણાગતિનું સ્વરૂપ એ છે કે કોઈ તમને સજેસ્ટ કરે, કોઈ તમને સુઝાવ કરે કે ન કરે, તમને પ્રભુ પ્રત્યે શરણાગતિનો ભાવ રહેતો જ હોય. એટલે એમાં કોઈ બીજાને કહેવાની જરૂર ન પડે. શરણાગતિની એટલી તાકાત છે, શરણાગતિનો એટલો ફોર્સ છે કે તમે શરણાગત થાવ છો. પ્રમાણબલ છે, તમને કબૂલવું જ પડે. દાખલા તરીકે આ મોબાઈલ છે, હાલમાં આવ્યો, કારણ કે આ તો લાઇટના કારણે તમને મોબાઈલ દેખાઈ રહ્યું છે, પણ જો લાઇટ ન હોય છતાં પણ તમારા હાથમાં એ વસ્તુ આવી તો એને તમે મોબાઈલ કહી શકો કે નહીં? એના માટે તમે લાઇટની ટોર્ચની આવશ્યકતા કરી? કોઈ તમને કહે કે આ મોબાઈલ છે હાથમાં હોય તો તમને પૂછવાની દરકાર લાગે? તમને ન લાગે. એવી જ રીતે તમે શરણાગત છો કે નથી શરણાગત, એટલે તમને શરણાગત થવું જોઈએ એ કહેવાની કોઈને દરકાર ન રહેતી હોય. તમે પોતાની મેળે શરણાગત થઈ રહ્યા છો. આ જે શરણાગતિ છે એ પ્રમાણ બલથી આવેલી શરણાગતિ છે. કારણ કે શાસ્ત્રમાં શરણાગત રહેવાનો જે મહાત્મ્ય વર્ણિત છે, એ મહાત્મ્યના વર્ણન દ્વારા તમને એવું લાગે છે કે મારે પ્રભુને શરણાગત રહેવું જોઈએ. આ જે તમારા હૃદયમાં શરણાગતિનો ભાવ ઉત્પન્ન થાય છે, આ આ વાતને સિદ્ધ કરે છે કે તમે શરણાગત, પ્રમાણ બલથી તમે શરણાગત. હાલમાં આવ્યું? હવે પ્રમેય બલ. પ્રમેય બલ એટલે શું? દાખલા તરીકે તમે જ્યાં રહી રહ્યા છો, તમે ત્યાં રહી રહ્યા છો, આજુબાજુમાં બોમ્બ વિસ્ફોટ થઈ ગયો, તો તમે ગભરાઈને તમે ઠાકોરજીની પાસે ચાલ્યા જાઓ છો કે હે પ્રભુ મારી રક્ષા કરો. આ જે તમારો શરણાગતિનો જે ભાવ છે એ પ્રમેય બલથી આવેલી શરણાગતિનો ભાવ છે. કારણ કે તમને શરણાગત થવાની ઈચ્છા થાય છે, પ્રમેય બલની શરણાગત. કે તમને એવું લાગે છે કે પ્રભુ મારો સહાયક છે, તમે એને તરફ, પ્રભુ તરફ ભાગી રહ્યા છો. કોઈ તમને કહે નહીં, પણ તમે પોતાની મેળે જ ઠાકોરજીની તરફ જઈ રહ્યા છો. ખ્યાલમાં આવ્યું ને? એટલે આ વાત આપણને પ્રમેય બલથી ખબર પડી કે ઠાકોરજી આપણા રક્ષક છે કરીને. એ વાત કોણે કહી આપણને? પોતાની મેળે તમારા સમજમાં આવી ગઈ. આ પ્રમેય બલ ની શરણાગતિ. હવે પ્રમાણ બલની જે શરણાગતિ છે અને પ્રમેય બલની જે શરણાગતિ છે, એમાં શું અંતર? કોણ કહેશે મને? નિશાબેન? તે દંડવત પ્રણામ કરું છું. હા, થોડુંક હા, મોડું હા. જોઈન થવાય છે, પણ પ્રમેય બલની, પ્રમાણ બલની શરણાગતિ તો શાસ્ત્રના એને શાસ્ત્રથી પ્રભુનું મહાત્મ્ય જાણીને શરણાગતિ કરવી, અને પ્રમેય બળથી કે પ્રભુ
એ પ્રમાણે બળથી શરણાગતિની કે પ્રભુ જે સાક્ષાત જે શું કહેવાય ને સાક્ષાત બિરાજે છે તો એની શરણાગતિ, એવું કંઈક મને પ્રમેય બળમાં સમજાય છે. ને પ્રમાણ બળ એટલે શાસ્ત્ર આધારિત, અને પ્રમેય બળ એટલે કે પ્રભુના સ્વરૂપ આધારિત. નીલાબેન? હા, જે પ્રમાણ બળની શરણાગતિ એટલે કે આપણી સામે જે પદાર્થ હોય ને આ છે જ એનું પ્રમાણ મળે છે તો એ પ્રમાણ બળવાળી શરણાગતિ કહેવાશે. અને પ્રમેય બળની શરણાગતિ એટલે આપણને પોતાને જાતે અનુભવ થાય કે ભાઈ મારે આનું શરણ લેવાનું જ છે અને આના વગર મારો ઉદ્ધાર નથી, તો એ પ્રમેય બળવાળી શરણાગતિ, એવું હું સમજુ છું. અચ્છા, બીનાબેન? જે પ્રમાણ બળ છે તો એમાં કે છે શાસ્ત્રથી, અને પ્રમેયમાં એમ કે છે કે તમે જેમ કીધું એમ કે બોમ્બ ફોડે એટલે કે આપણને એન્ડમાં તો આપણને ખ્યાલ જ છે કે પ્રભુ સિવાય આપણું કોઈ શરણ છે જ નહીં, છેલ્લે લાસ્ટ આપણા પ્રભુ જ આપણને બચાવશે. એટલે એમ સમજીને આપણે જ્યારે ડાયરેક્ટ પ્રભુ પાસે જઈએ છીએ ત્યારે આપણા મગજમાં પ્રભુ સિવાય બીજું કઈ આવતું જ નથી, એવું થાય છે મને. હા, જયારે ઓપ્શન કશું ના હોય ત્યારે આપણને એક જ છેલ્લો દેખાય ને, જે આ જે વર્ણન તમે આપી રહ્યા છો, આ જે દાખલો તમે આપી રહ્યા છો, વાત સમજાઈ રહ્યા છો, એનાથી તમને પોતાને એનો ભેદ સ્પષ્ટ થઈ રહ્યો છે ખરો? ઓલું શાસ્ત્રનું જાણીને, જો શાસ્ત્ર આપણા મગજમાં, જો શાસ્ત્રની દ્રઢતા કે આપણને એમની પર વિશ્વાસ આવ્યો હોય તો આપણે એ રીતના કરીએ, પણ ત્યારે આપણા મગજમાં કઈ નથી, પ્રભુ સિવાય શાસ્ત્રનું જ્ઞાન નથી. એક બાજુ આપણને મોત દેખાય છે ને એક બાજુ આપણને કે પ્રભુનું ચરણ પકડી લેશું તો આપણે સેવ થઈ જશું. અચ્છા, ફાઇન, સરસ. રૂપમભાઈ? જે મારા મતે એવું છે કે પ્રમાણ બળ છે ને એ શાસ્ત્ર ને આધારિત છે, અને હા, એ જ પ્રમાણ વાત બળ છે. જે છે એ હા. આપણા અંદરથી જે શરણાગતિ છે એને પ્રમાણ બળ કહેવામાં આવે છે. અંદરથી શરણાગતિ હોય કે પ્રભુ સિવાય બીજું કોઈ કઈ છે જ નહીં. મારો પ્રશ્ન એવો છે બધાને કે જે શાસ્ત્ર બળ છે અને સ્વગ્રહ અધિષ્ઠિત જે પ્રભુ છે એમનો બલ છે, જેને આપણે પ્રમેય બલ તમે કહી રહ્યા છો બધા, એમાં તફાવત શું અંતર આવી ગયો? એને પ્રમાણ કેવું પડે અને એને પ્રમેય કેવું પડે? શાસ્ત્ર બળ અને આત્મા બળ એવું કહી શકાય. હા, કોઈ હેન્ડ રેસ કરીને પછી બોલો તો મને ખબર પડે કોણ બોલવા માંગે છે. કોણ બોલશે? ચલો, મેઘાબેન. હું બોલું. હા, બોલ. હા, એટલે હું આમ નામ પ્રમાણે જોવા જાઉં તો પ્રમાણ બળ એટલે કે કોઈ પહેલેથી હોય જ, તેમ કીધું ને કે શાસ્ત્ર આધારિત, તો પહેલાથી લખાઈ ગયું. ને પ્રમેય એટલે કે એનું કોઈ સાબિતી એવું ન હોય. એટલે એટલી સાબિતી ન હોય એમ? પ્રમેય એટલે કે ખુદ એમ કોઈ કેવું કે દાખલો ન આપી રહી શકે? છેલ્લે. કોઈ શું? દાખલો આપી શકે? દાખલો આપી શકે? કોઈ એક્ઝામ્પલ? विचार लो 2 मिनट। ओके ओके, ठीक है। और कोई कहना चाहेगा, दृष्टांत समझाना चाहेगा? वैसे नीलाबेन ने ट्राई करी। એવું કહેવાનું છે हाँ, કે આ પેન છે તો પેન જ છે, એનું પ્રમાણ છે જ કે દેખાઈ રહી છે, આ પેન છે તો પેન જ છે, એને બીજું કઈ નહીં કહેવાય ને આ પ્રમાણ કહેવાશે ને, એ રીતે આપણે हाँ, સમજી. જે એવું પણ સમજાય ને કે પ્રમાણ એટલે કે સામેથી જવું પડે, શાસ્ત્રમાં સામેથી પ્રભુને ગોતવા જવું પડે એમ. અને પ્રમેય એટલે કે પ્રભુ સામે આપણી ઘરે જ પધાર્યા છે, સામેથી પધાર્યા છે, પ્રમેય પ્રભુ ઉપર કૃપા કરી. अच्छा, ओके। संध्याबेन बोलो। હા, જે પ્રમાણ દ્વારા પ્રમેય સિદ્ધ થશે. એટલે જે પ્રમેય બલથી શરણાગત થયેલો
એને પ્રમાણ બલ આવશ્યક હોય ખરો? એને અ, આપણે જે કીધું કે ભાઈ કોઈ કે ના કે એવી શરણાગતિ પ્રમાણ બળ આપણે જે વાત કરી આપે કે કોઈને કહેવાની જરૂર જ નથી પ્રમાણ બળમાં, એ એની જાતે જ શરણાગત થયો. પણ એ ક્યારે થયો? એને શાસ્ત્રનું અધ્યયન કર્યું હશે, એને મહાત્મ્ય પ્રભુનું ખબર હશે તો. અને મહાત્મ્ય એને થયું તો પછી પ્રમેય બળ એને ફળ જ થઈ ગયું ને, ફળ મળી જ ગયું એને, એટલે કે પ્રમાણથી જ પ્રમેય સિદ્ધ થશે. મને એવું સમજાય છે જય. વાહ, સરસ. ચાલો વાંધો નહીં, આગળ વધીએ. હા, જે આપો ને એનો જવાબ શું હોય? બરાબર જ કીધું તમે બધાએ. ત્રીજું જે છે એ સાધન બલ છે. આપણે પ્રમાણ બલ જોયું, આપણે પ્રમેય બલ જોયું, હવે ત્રીજો સાધન બલ. સાધન બલ એટલે કે જેવી રીતે કોઈને ગાતા ન આવડતું હોય અને ગાવાનો શોખ હોય, એનો ગળો ઠાકોરજી આપેલો હોય અને આ વર્ષ સુધી, 1 વર્ષ સુધી સતત અભ્યાસ સારેગામાનો કરીને એને ખબર પડે કે સરગમ શું છે. એ જે સરગમની સમજ એને આવી, એ સાધનના આચરણ દ્વારા એનામાં પ્રકટ થઈ. એવી જ રીતે કોઈ સાધન કરે અને પછી શરણાગત થાય, અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ કરિષ્યતિ વિશ્વાસો ભર્તૃત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્યકાર્પણ્યમ. આ બધા જે ધર્મ છે, શરણાગતિના જે અંગ છે, એ શરણાગતિના અંગનો આશ્રય કરીને એના ઉપર એ સાધનનો આચરણ, એ સાધનોને આચરણમાં મૂકીને શરણાગતિને સમજવાનો પ્રયાસ કરે, ત્યારે શરણાગતિ તમને સાધન બલથી શરણાગતિ સમજમાં આવી કે શરણાગતિ છે શું. આપણે ખાલી આમ જ જાણી છે કે શરણાગતિ શરણાગતિ શરણાગતિ, પણ શરણાગતિ છે શું? કોને કહેવાય શરણાગતિ? જે પ્રમાણ બલથી આવેલી શરણાગતિ છે ને, એ જે તમે બધાએ કરી, શાસ્ત્રાર્થ છે. પણ કોઈ એક બીજા માણસને, લેમેન જે હોય, એક સાધારણ માણસને તમને પ્રમાણ બલથી આવેલી શરણાગતિ સમજાવવાનો હોય, તો તમે એને આમ સમજાવી દો કે જે શાસ્ત્રમાં આપેલી શરણાગતિ છે એ પ્રમાણ બલથી આવેલી શરણાગતિ છે. એને શું સમજમાં આવ્યું? એને એનાથી એટલાથી સમજમાં આવી જશે ખરું? તમે કહો કે શાસ્ત્રમાં આપેલી શરણાગતિ પ્રમાણ બલથી આવેલી શરણાગતિ, એના એ મતલબ શું? પણ સંસ્કૃતમાં એક બહુ સારી કહાવત છે, લખી લો. મઘવા મૂલ, મઘવા મૂલ બિડોજા ટીકા. મઘવા મૂલ બિડોજા ટીકા, એમ લખી લો. હવે કોઈ તમને પૂછે એ આનો અર્થ શું, કે મઘવા મૂલ ટીકામાં, એટલે કોઈ ઠેકાણે મૂળમાં વચન મઘવા લખ્યું હોય તો આપણને ઈચ્છા થાય કે મઘવાનો અર્થ શું થાય? તો એ તમને સમજાવે કે મઘવા એટલે બીડોજા. આપણને તો બીડોજા ખબર નથી પાછી, બીડોજાનો અર્થ શું હોય. તો તમે એવી રીતે જો સમજો કે પ્રમાણ બલથી આવેલી શરણાગતિ શું, તો તમે કહો કે જે શાસ્ત્રમાં આપેલી શરણાગતિ. પણ એનો મતલબ શું? પણ શાસ્ત્રમાં આપેલી શરણાગતિનો મતલબ શું? એટલે તમારે એવી રીતે સમજાવવું જોઈએ, મઘવાનો અર્થ ઇન્દ્ર હોય અને બિડોજાનો અર્થ પણ ઇન્દ્ર જો. એટલે મઘવા મૂળ બિડોજા ટીકાનો અર્થ છે કે તમે સાધારણ શબ્દોને છોડીને કઠિન અર્થનો પ્રયોગ કરો, એ સમજાવવા માટે, જેને એનો પલ્લે જ ન પડતું હોય, તેની કઈ મિનિંગ નથી. પ્રમાણ બલથી આવેલી શરણાગતિ કોને કહેવાય? કે ગીતામાં, ભાગવત આદિમાં
એકાદશ સ્કંધમાં, ગીતામાં જેવી રીતે ઠાકોરજી આમ સમજાવે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ, કે તું બધા જ ધર્મોનો ત્યાગ કરીને કેવલ મારી શરણમાં આવી જા. હું તમને નિર્ભય કરીશ. હું તને બધા જ પાપોથી છોડાવીશ અને તને મુક્તિ આપીશ. અને પ્રભુને અનન્ય થઈને રહેવાનું, આ બધું જે વર્ણન શાસ્ત્રમાં આવેલે કે પ્રભુ જે છે સર્વોત્તમ છે, સર્વોચ્ચ છે, એનાથી ઉપર કોઈ નથી. જેવી રીતે આજે દરેક વ્યક્તિ જે છે એ મોદીના આદેશનું પાલન કરે છે કે નથી કરતો? મોદી જેવી રીતે કે એવી રીતે જ કરવું પડે. એવી રીતે શાસ્ત્રમાં જે કંઈ પણ વસ્તુ, જે કોઈનું પણ વર્ણન કરવામાં આવેલ છે એ પ્રભુનો જ વર્ણન કરીને આવેલ છે, કારણ કે પ્રભુએ આ સૃષ્ટિની રચના કરી. તો જે સૃષ્ટિનો રચયિતા હોય, સૃષ્ટિનો કરતા હોય, સૃષ્ટિનો ધરતા હોય, સૃષ્ટિનો પાલન કરતા હોય, એને શરણે જઈને રહેવાનું હોય ને. આપણે બીજે કોને શરણે જઈએ? તો આ જે શરણાગતિ છે કે તમે પ્રમાણ બલથી તમને આ વસ્તુ સમજાય છે કે ના, મારે એને શરણાગત રહેવું જોઈએ, ત્યારે વ્યક્તિ તમારી સામે હાજર નથી. જેની શરણાગત જવાનો વિચાર તમે કરી રહ્યા છો, એ વ્યક્તિ પ્રેઝન્ટ નથી, પણ તમારા મસ્તિષ્કમાં, તમારા દિમાગમાં એ વાત તમારે સ્ટોર છે કે મારો આશ્રય પ્રભુ છે. પ્રભુને તમે જોયા નથી, ખ્યાલમાં આવ્યું ને? પણ તમને પ્રમાણથી, શાસ્ત્રમાં આપેલા વચનો દ્વારા તમને આ વસ્તુ સમજાય છે કે હું એની શરણાગત છું, જે સર્વ જગતનો કરતા ધરતા છે. આ જે તમારી સમજ છે શરણાગતિ માટેની, જેમ તમને હૃદયમાં શરણાગતિનો ભાવ ઉત્પન્ન થયો, આ જે ભાવ છે એ પ્રમાણ બલથી પ્રકટ થતો ભાવ છે, પ્રમાણ બલથી આવેલી શરણાગતિ. અને એક મેં તમને કહ્યું કે પ્રમેય બલથી આવેલી શરણાગતિ, એનો શું? કે ઠાકોરજી તમારા, એટલે જે વ્યક્તિને, જેવી રીતે સાધારણ તમને ઠાકોરજી સિવાયનો બીજો દાખલો આપું તો તમને સમજમાં આવશે એકદમ એક્યુરેટ રીતે. કે દાખલા તરીકે પિતા જે હોય, માતા અને પિતા સંતાનના રક્ષક હોય છે કે નહીં? રક્ષક હોય છે. એને સાંભળેલું છે, એને સાંભળેલું હોય. બાળક નાનો હોય ત્યારે બાળપણથી એને આવા જાતના સંસ્કાર હોય કે માતા પિતા આપણા રક્ષક છે. એ માતા પિતાને આધીન હોય છે, માતા પિતાને શરણાગત હોય છે. એ તો પ્રમાણ બલથી શરણાગત છે. પણ જ્યારે એના ઉપર કોઈ મુસીબત આવે છે, એને કોઈ પ્રોબ્લેમ આવે છે, તે દોડીને પિતા પાસે જાય છે કે નથી જતો? આ જે શરણાગતિ જે છે એ પ્રમેય બલની શરણાગતિ છે. ખ્યાલમાં આવ્યું? જ્યારે તમારી પાસે શરણ જવા માટે કોઈ વ્યક્તિ અવેલેબલ છે. આ જે પ્રમાણ બલની જે શરણાગતિ છે એ કોન્સેપ્ચ્યુઅલ શરણાગતિ છે, સાંદર્ભિક શરણાગતિ છે. કે એક દિમાગમાં તમારે આ સંદર્ભ છે કે મારા માતા પિતા મારા રક્ષક છે કરીને, એ જનરલ પ્રેમમાં. પણ જ્યારે એ વ્યક્તિ હાજર થઈને તમારું સંરક્ષણ કરતો હોય, ત્યારે એ જે જાતની શરણાગતિ છે એ પ્રમેય બલથી પ્રકટ થતી શરણાગતિ. હા, બોલો નિશાળ. એટલે જે આમ સામાન્ય શબ્દોમાં આમ સમજી શકાય કે શાસ્ત્રમાં જે પ્રભુના મહાત્મ્યનું વર્ણન કર્યું છે એને જાણીને એ જ્ઞાન પ્રાપ્ત કરીને શરણાગતિ કરવી, તો એ પ્રમાણ બળ શરણાગતિ. અને પ્રમેય બળ શરણાગતિમાં કે પ્રભુએ જેવી રીતે સારસ્વત કલ્પમાં પોતાની જે લીલાઓ કરીને જે બધા વ્રજવાસીઓને જે રીતે બધી રીતે અસુરોથી બચાવ્યા અને પછી જે શરણાગતિ કરી એ પ્રમેય બળ શરણાગતિ. પ્રમેય બલ શરણાગતિ હવે સમજમાં તો એ પ્રમેય બલથી. અને ત્રીજી મેં તમને કહી કે સાધન બલથી આવેલી શરણાગતિ. સાધન બલથી તો એકદમ સ્પષ્ટ છે કે તમે સાધન આચરણ કરીને
તમને શરણાગતિનું સ્વરૂપ ધ્યાનમાં આવે કે આને શરણાગતિ કહેવાય, તો એ સાધન બલથી શરણાગતિ છે. અને ફલ બલથી આવેલી જે શરણાગતિ છે ને, એ એવી શરણાગતિ છે કે ધારો કે તમે સાધન આચરણ કરી રહ્યા છો, ધ્યાનથી સાંભળજો. ધારો કે તમે સાધન આચરણ શરણાગતિનો કરી રહ્યા છો, એનો મતલબ તમે હજી શરણાગત પૂર્ણ રૂપેણ નથી, હજી તમારા કચાશ છે. કારણ કે તમારો કોઈક પાર્ટ નબળો હશે, કાં તો અનુકૂળ હશે સંકલ્પ નબળું હશે, કાં તો પ્રતિકૂળ હશે વર્જનમ નબળું હશે, કોઈ પાર્ટ તમારો વીક છે. પણ સાધનાચરણ કરતા 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 વચમાં તમે ક્યારેક શરણાગત થઈ ગયા, તમને ખબર ન પડી. એ ફલ બલથી આવેલી છે. આવ્યો ખ્યાલમાં? દાખલા તરીકે આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ તો સૌથી પહેલા જે સ્નેહ હોય એ ક્રિયાત્મક હોય. ત્યારે એ જે સ્નેહ હોય એ સાધન અવસ્થાનો પ્રેમ હોય. પણ કોઈને પ્રેમ કરતા કરતા ક્યારે અનન્યતા કેળવાઈ ગઈ, ત્યારે અનન્યતા પંચી ગઈ, એ તમને પોતાને એની કોઈ ડેટ તમને યાદ ના હોય. તો જેની તમને ડેટ યાદ નથી, એ ફલ બલથી તમને સૂચવે છે કે તમે એને આધીન છો કરી. ક્યારે એટલા શરણાગત થઈ ગયા આપણને ખબર જ ન પડી. દાખલા તરીકે આપણે કોઈ પાઠ આપણે કંઠસ્થ કરવો છે, તો કોઈ પાઠ આપણે રોજ યાદ કરીને કંઠસ્થ કરીએ. નમામિ નામ સકલ સિદ્ધે તુમ મુરારી પદ પંકજ સ્વદ મંદિર કથામ. રોજ તમે રટ્ટા મારો, પણ એક દિવસ તમે કામ કરતા કરતા સ્વતઃ તમારેથી મુક્તિ મસ્તક નિશ્ચિત થવા લાગ્યો. ક્યારે તમને યાદ થઈ ગયો એની કોઈ ડેટ તમે નોંધી છે? આ દિવસે મને પાઠ યાદ થયો, એની તમે ડેટ કહી શકો ખરા? એની ડેટ ના કહી શકો. એ ફલ બલ. ધ્યાનમાં આવ્યો ને કે સાધનનો આચરણ કરતા કરતા એટલે સેવા કરતા કરતા ક્યારે તમે અનન્યતા કેળવાઈ ગઈ તમને હૃદયમાં, એ તમને ભાન ન હોય અને તમને એવું લાગે છે ઈ કોણ છે, એ હું જ તો છું, ઈ અને હું એક જ છીએ, ત્યાં આપણે નોખા છીએ. એવો જે ભાન થવા લાગે એ ફલ બલથી આવેલી શરણાગતિ છે. મારા ખ્યાલથી મેં ક્લિયર કરી છે વાત. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલરૂપા શરણાગતિ જે છે, આ ચાર વાત તમને સમજમાં આવી. આગળનું જે આપણે પેસેજ વાંચવાના છીએ ને, આમાં આ બધી વાતો કવર થવાની છે. એટલે આ બધી વાતો તમને કહી રહ્યો છું, એટલે ધ્યાનથી સાંભળજો. બીજો મેં તમને ચાર્ટમાં બતાવ્યું, શરણાગતિ ભગવદ પ્રયત્ન આરંભ. મળી તમને ચાર્ટમાં? હવે જુઓ તમે એક વાત કે આની પહેલાની જે ક્લાસમાં મેં તમને ઉપાય અને ઉપેયની વાત સમજાવી હતી, બરોબર? લાસ્ટ ક્લાસમાં. ચલો મેઘાબેન બતાવો, ઉપાય અને ઉપેય શું છે? આપણે ઉપાય કરીએ જે દંડવત પ્રણામ, આપણે શરણાગતિ માટેનો ઉપાય કરીએ એને ઉપાય લંબન કહેવાય, અને પ્રભુ જ આપણને સામેથી જે એમની કૃપાથી જે શરણાગતિ મળે એ ઉપેય આવે. બરોબર. ઉપાય લંબન એટલે શું? ઉપાય કરવો. જી. ઉપાય કરવો. અને ઉપેય અવલંબન એટલે પ્રભુની કૃપાથી મળે. એટલે ઉપાય પ્રભુ કરે એ ઉપેય અવલંબન. હા, પ્રભુ આપણો હાથ પકડે સામેથી. બરાબર, ઠીક છે. તો જે ઉપાયાવલંબન અને ઉપેયાવલંબન છે ને, એને આપણી લેંગ્વેજમાં, આપણા સંપ્રદાયની લેંગ્વેજમાં ભગવદ પ્રયત્નારબ્ધ શરણાગતિ અને જીવ પ્રયત્નારબ્ધ શરણાગતિ કહેવાય છે. આ લખી લેજો. આ એક્ઝામ થશે ને પછી તમને બહુ ભારે પડશે આ બધી વાતો, એટલે હું તમને લખાવી રહ્યો છું.
આમ તમે આમ નહીં કહો કે હું લેક્ચર જ આપી રહ્યો છું, આની એક્ઝામે લેવાનો છું, અને એવી એક્ઝામ લઈશ કે આ બધી વાતો તમે આમ જો સાંભળી રહ્યા હોય ને તો આમ નહીં સાંભળતા, બધું લખીને લેજો હો બધું. આનો પેપર તૈયાર છે આખો મારી પાસે, મેં પેપર બનાવી લીધો છે ઓલરેડી તેના પંચશ્લોકીનો. તો જે ભગવદ પ્રયત્નારબ્ધા શરણાગતિ છે, અને એટલે તમને તમને તમારો ઉદ્ધાર કરવાની જે પહલ છે, શરૂઆત એ ઠાકોરજીના તરફથી થતી હોય તો એ ઉપેયાવલંબન શરણાગતિ થઈ. એટલે ભગવત પ્રયત્ન આરબ્ધા. जैसे एक બહુ પ્રસિદ્ધ એક શાયર છે, એક પ્રસિદ્ધ ગીત છે કે હમી કરે કોઈ सूरत उन्हें मनाने की, हमी करे कोई सूरत उन्हें मनाने की, सुना है उनको तो आदत है भूल जाने की. એ શાયર શું કહી રહ્યો છે કે આપણે પોતે જ શરૂઆત કરીએ ને, ચાલો એમને મનાવવાની, એની વાત શા માટે જોવાની? ઉनको तो आदत है भूल जाने की, એ તો ભૂલી જ જાય, કઈ વાંધો નહીં, આપણે કરીએ કે એ કરીએ એક જ થયું ને. તો જે ઠાકોરજી જયારે આપણને પોતાનું ગણે, અને એટલું પોતાનું ગણે કે એમાં એકબીજાની દરકાર ના રાખે, પોતે જ આપણને આપણો ઉદ્ધાર કરવાની પહેલ ઠાકોરજી કરે, ઠાકોરજી કી તરફ, ઠાકોરજીના સાઈડ થી એ પહેલ થતી હોય તો એ ભગવત પ્રયત્ન આરબ્ધ શરણાગતિ છે. અને એક શરણાગતિ કેવી છે કે જીવ ઠાકોરજી તરફ જવાનો પ્રયાસ કરતો હોય તો એ જીવ પ્રયત્ન આરબ્ધા શરણાગતિ. એક ભગવત પ્રયત્ન આરબ્ધા શરણાગતિ છે અને એક જીવ પ્રયત્ન આરબ્ધ. એટલે ઠાકોરજી જયારે પોતાનો ઉપાય કરતા હોય જીવનો ઉદ્ધાર કરવાનો, તો એ દેખો, દાખલા તરીકે મેં તમને ઘણી વખત આ વાત બતાવી છે કે બે જ દશા હોઈ શકે ઠાકોરજીની અવસ્થા, બે પ્રકારની, કાં તો અવતાર અવસ્થા હોય કાં તો અનવતાર અવસ્થા હોય. ઠાકોરજીને અવતાર દશા હોય કાં તો અનવતાર દશા હોય. જયારે ઠાકોરજીનો અવતાર થયો હોય, જયારે પ્રભુ પોતે પ્રકટ બિરાજતા હોય, ત્યારે આપણને શાસ્ત્રની જરૂર પડે ખરી? ના. ત્યારે શાસ્ત્રની ગરજ જ નથી રહેતી, કારણ કે ઠાકોરજી બિરાજમાન છે આપણો ઉદ્ધાર કરવા માટે. અને જયારે ઠાકોરજીનો અનવતાર કાલ હોય, ઠાકોરજી બિરાજતા ન હોય, ત્યારે આપણે શરૂઆત કરવી પડે ઠાકોરજીને મેળવવાની. તો એ જીવ પ્રયત્ન આરબ્ધ થઈ. દાખલા તરીકે મહાપ્રભુજી એનો બહુ સરસ દ્રષ્ટાંત આપે છે, બહુ સરસ ફેન્ટાસ્ટિક દ્રષ્ટાંત છે મહાપ્રભુજીનો. મહાપ્રભુજી કહે છે કે વર્ષાકાલે જલમ સર્વત્ર સુલભમ. વર્ષાકાલમાં જલ બધા ઠેકાણે અવેલેબલ છે, દરેક વસ્તુ ભરાઈ જતી હોય. ઇતિના કૂપ તળાગાદી નામ અનુપયોગ શંકનીય. મહાપ્રભુજી કહે છે કે જયારે વર્ષાકાળમાં જલ બધા ઠેકાણે મોજૂદ હોય, ઉપલબ્ધ હોય, ત્યારે તમે એમ વિચારી લો કે નદી, કૂપ, તળાવ, તલાવ વગેરે એની કોઈ જરૂરત જ નથી. અરે, જયારે વર્ષાકાળ હોય ત્યારે નથી જરૂરત, પણ જયારે વર્ષાકાળ સમાપ્ત થઈ જશે અને જયારે ઉષ્ણકાળ આવશે ત્યારે તમને કૂપ તળાગાદીની ઉપયોગિતાનું ભાન થશે કે નાના કેટલી વસ્તુ જરૂરી હતી હો. તો વર્ષાકાળથી તમારે આમ અનુમાન ન કરવાનું હોય કે અનુપયોગી છે બધી. એટલે અવતાર કાળમાં આપણે એમ વિચારીએ કે સાધનની કઈ જરૂરત જ નથી, કઈ કરવાની જરૂરત નથી, ઠાકોરજી આપણો ઉદ્ધાર કરી લેશે. એ તો ક્યારે વિચારવાનું હોય? અવતાર કાળમાં. અનવતાર કાળમાં આપણે એની ગરજ હોય છે. આજે પણ અનવતાર કાળ છે, પણ કોણ જાણે પુષ્ટિ માર્ગીઓના મગજમાં આ વાત ધસી ગઈ છે કે જીવે કઈ કરવું જ ન પડે, બધું બાળકો જ કરે. જીવનો કામ કેટલો છે કે જીવને બ્રહ્મસમાની દીક્ષા લઈ આવી, બસ આટલું જ કરવાનું, અને જીવે કઈ કરવાનું જ નહીં, એનો ઉદ્ધાર થઈ જશે. ક્યાં લખ્યું છે મહાપ્રભુજીએ? ક્યાં લખ્યું છે?
કે બ્રહ્મસમાન લેવા માત્રથી એનો ઉદ્ધાર થઈ જશે? એને કઈ સાધન ન કરવા પડે? અનવતાર કાળ છે, જીવને સાધન કરવું પડશે. કેવો સાધન? એ સાધન જે એના અધિકારના મુજબ હોય. એનો જેટલો અધિકાર છે, જે માર્ગમાં એનો અધિકાર છે, તદનુસારી સાધન એને કરવું પડે. ખ્યાલમાં આવ્યું ને? તો આ વાત સમજવાનો પ્રયાસ કરો કે ભગવદ પ્રયત્ન આરબ્ધા શરણાગતિ છે અને એક જીવ પ્રયત્ન આરબ્ધા શરણાગતિ છે. જે ભગવદ પ્રયત્ન આરબ્ધા શરણાગતિ છે એ પાછી એનો પર્યવસાનનો અર્થ સમજો છો બધા? એની પહોંચ, એની પહોંચ જો ભક્તિ થકી હોય તો એ શુદ્ધ પુષ્ટિ રૂપા શરણાગતિ છે. શુદ્ધ પુષ્ટિ. હાલમાં આવ્યું? શુદ્ધ પુષ્ટિ રૂપા શરણાગતિ છે. અને જો ભગવત પ્રયત્ન આરબ્ધા શરણાગતિની પહોંચ મુક્તિ સુધી હોય તો એ મર્યાદા રૂપા શરણાગતિ છે. કારણ કે એક વાત તમે સમજવાનો પ્રયાસ કરો કે જે શિશુપાલ હતો, કંસ હતો અને જેટલા પણ અસુરો હતા એનો પણ ઉદ્ધાર થયો કે નહીં? એમની પણ મુક્તિ થઈ કે નહીં ભગવદ અવતાર કાળમાં? પણ એમને કયા પ્રકારની મુક્તિ મળી છે? ભગવદ પ્રવેશ રૂપા મુક્તિ. એ લોકોની આત્મા ઠાકોરજીની આત્મામાં મળી ગઈ. એ જે શરણાગતિનો અને ઉદ્ધારનો પ્રકાર છે એ મર્યાદા માર્ગીય પ્રકાર. આપણે ત્યાં જે મુક્તિ કહેવાય છે એને આપણે મુક્તિ નથી કહેતા. આપણે કોને મુક્તિ કહીએ છીએ? કે જેમાં સર્વેન્દ્રિયનો ભગવદ વિનિયોગ થાય, સર્વેન્દ્રિયોનો ભગવદ ઉપયોગ થાય, એને આપણે મુક્તિ ગણી રહ્યા છીએ. તો એ જે સર્વેન્દ્રિયોનો ભગવદ વિનિયોગ છે એ આપણે ત્યાં મુક્તિનો વાસ્તવિક સ્વરૂપ છે, જે મહાપ્રભુજી વેણુ ગીતમાં સમજાવી રહ્યા છે કે અક્ષણવતામ ફલમિદમ ન પરમ બેધામ. કે આંખ વાળાનું ફલ શું? તો આ જે અમને આ દેખાઈ રહ્યો છે સ્વરૂપ. ખ્યાલમાં આવ્યું ને? તો ગોપીજનોને એના બીજા જે બ્રજભક્તો હતા એમને જે પ્રકારનો ફળ મળ્યો એ ફળ કયો હતો? શુદ્ધ પુષ્ટિ. શા માટે આપણે શુદ્ધ પુષ્ટિ કહી રહ્યા છે? ધ્યાનથી સમજો. એટલા માટે શુદ્ધ પુષ્ટિ કહી રહ્યા છે કે એનો પ્રારંભ ગોપીજનોએ નહોતો કર્યો, ઠાકોરજીએ કર્યો. એમને ઉદ્ધાર, એમને તરવાનો ઉપાય સ્ટાર્ટ કોણે કર્યું? એવી રીતે અંગ્રેજીમાં એક સારી કહાવત છે. અંગ્રેજીમાં નહીં, એ ઓરવિંદો કરીને એ પોંડિચેરીમાં એક બહુ મોટો ફિલોસોફર થઈ ગયો. ઓરવિંદો પોંડિચેરીમાં રહેતો હતો. એ આપણા મહાપ્રભુજીથી બહુ નજીક છે, બહુ નજીક, વેરી ક્લોઝ. એના જે બધા વિચારો છે એ મહાપ્રભુજીથી બહુ મળતા આવે છે. એ એક વાત કહે છે, એ બહુ સારી વાત કહે છે કે those who choose the God are chosen by God. જે લોકો ઠાકોરજીનું વરણ કરે, ઠાકોરજીને સિલેક્ટ કરે છે કે મને આ જોઈએ છે, એ લોકો ઠાકોરજીને સિલેક્ટ કરી શકે જે લોકો ઠાકોરજીએ સિલેક્ટ કર્યા હોય પહેલાથી જ. એ લોકો જ ઠાકોરજીને સિલેક્ટ કરી શકે. કેમ બધા નથી સિલેક્ટ કરતા ઠાકોરજીને? એટલે ઓરવિંદો આ વાત કહે છે કે those who choose the God, તમે ચૂઝ કરો છો ગોડને, are chosen by God. એટલે તમે તમારી જાતનો એવો અભિમાન નહીં રાખો કે મેં ઠાકોરજીની એટલે સિલેક્ટ કર્યા છે. ના ના, ઠાકોરજીએ તમારો વરણ પહેલાથી કરી રાખ્યો છે. આપણે ત્યાં આના માટે એક બહુ સુંદર ઉપનિષદનો વચન કહેવામાં આવે છે, એ લખી લો તમે.
કે નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન. આ કઠોપનિષદની શ્રુતિ છે. કઠોપનિષદમાં આ વચન આવે છે. કઠોપનિષદ ઉપનિષદકારથી એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ જે પરમાત્મા જે છે, જેની વાત તમે કરી રહ્યા છો, એ શેનાથી લભ્ય છે? કોણ એને પ્રાપ્ત કરી શકે? તો એ સામે પ્રશ્ન પૂછે છે કે બહુ પ્રવચન સાંભળવાથી એ પરમાત્મા મળી જાય ખરો? તો ઉપનિષદકાર શ્રુતિ ના પાડે છે કે નાયમાત્મા પ્રવચનેન લભ્યો. આ બહુ પ્રવચન સાંભળવાથી આ વાત એ પરમાત્માની પ્રાપ્તિ તમને નહીં થાય. નહીં થાય. તો કે બીજો ઓપ્શન આપે છે, ન મેધયા. એટલે અમારી પાસે બુદ્ધિ હોય અને અમે અમારો સાધનનો જુગાડ કરી લઈએ અને એવા સાધન કરીએ કે જેના થકી આપણને ઠાકોરજીની પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. થઈ શકે? શાસ્ત્ર ના પાડે છે. નો નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા. તમે તમારી બુદ્ધિથી ઠાકોરજીને પ્રાપ્ત ન કરી શકો. અને ત્રીજો ઓપ્શન એ લોકો પૂછે છે કે તો પછી નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા શ્રુતેન ન મેધયા ન બહુના શ્રુતેન. તમે બહુ સાંભળ્યો હોય. કેટલાક લોકો બહુ સાંભળે ને, શાસ્ત્ર જ્ઞાન ન હોય પણ સાંભળીને પરફેક્ટ થઈ જતા હોય. જેવી રીતે જે નર્સ હોય ને, નર્સ ડોક્ટરની સાથે રહેતી હોય ને, તો સાથે રહીને એને એવું થઈ જાય કે હું ડોક્ટર જ છું. કારણ કે એને બધું આવડી જતું હોય પણ એ ભૂલી જાય છે કે એને ઘણું બધું આવડે છે પણ બધું નથી આવડતું. ઘણું બધું એ કરી શકે છે પણ બધું ન કરી શકે. તો બહુ સાંભળો, અત્યારે બહુ તમે સાંભળી રહ્યા છો, બહુ એટલે પરમાત્મા વિષયનો બહુ ચિંતન તમે કરી રહ્યા છો, તો તમને આવી જશે. શાસ્ત્ર ના પાડે છે કે તમે પરમાત્માને પ્રાપ્ત ન કરી શકો. તો પછી કેવી રીતે પ્રાપ્ત કરી શકો? તો શાસ્ત્ર બહુ સરસ જવાબ આવે છે કે યમય વેશ વૃણુતે તેન લભ્ય. જેને પરમાત્મા પોતે વરણ કરવા ઈચ્છે છે કે મને આના વરણ કરવું છે, મને આ જોઈએ છે, એને પરમાત્મા મળી જાય. યમય વેશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણતે તનુમ સ્વામ. કેટલી સરસ વાત શાસ્ત્ર બતાવે છે આપણને. શાસ્ત્ર આમ કે છે કે જેને સિલેક્ટ કરે છે ને વરણ કરવા માટે, એની સામે એ પોતાને એક્સપોઝ કરે છે, એની સામે એ પોતાને રિવીલ કરે છે, પ્રકટ કરે છે કે તું જાણી લે મારું આ સ્વરૂપ એ છે. બધા ન જોઈ શકે. જેવી રીતે સ્વયંવરમાં આપણે ત્યાં નિયમ હતો કે કન્યા પોતાની ઈચ્છાથી વરની ચૂંટણી કરતી હતી કે જેના ગલામાં એ વરમાલા પહેરાવી દે. એ બધા રાજાઓ આમ એટલે શસ્ત્ર સહિત બિરાજીને આમ બેઠા હોય. એ ત્યાં જાય, અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા જાય, એને જે ગમતું એના ગલામાં વરમાળા પહેરાવી દે તો એની સાથે એના લગ્ન થઈ જશે. એવી રીતે ઠાકોરજી વરમાળા લઈને ફરતા હોય અને જે જીવ જેને યોગ્ય દેખાય એના ગળામાં ઠાકોરજી વરમાલા ધારણ કરાવે છે. તો એવી આપણે ત્યાંની રીત છે કે આપણે આપણા સાધન બળથી પ્રભુને પ્રાપ્ત ન કરી શકીએ. એટલે ગોપીજનોએ કોઈ સાધન નહોતો કર્યો. એટલે ઠાકોરજીએ પોતાની મેળે ગોપીજનોનો ઉદ્ધાર કર્યો હતો. એટલે એ લોકોની ગણતરી શુદ્ધ પુષ્ટિ ભક્તોમાં થાય છે. શા માટે થાય છે? ફરીથી યાદ રાખો. કારણ કે ભગવદ પ્રયત્ન આરબ્ધા શરણાગતિ છે. આયું ધ્યાનમાં? અમે નેક્સ્ટ. અને જે જીવ પ્રયત્ન આપણે બધા જે છે, આપણે બધા આપણી ગણતરી જે છે શુદ્ધ પુષ્ટિમાં નથી થતી. આપણી ગણતરી શેમાં થઈ રહી છે? મિશ્ર પુષ્ટિમાં થઈ રહી છે.
મિશ્ર પુષ્ટિ એટલે શુદ્ધ પુષ્ટિ ન હોય. આપણે કોઈ આપણામાં થોડુંક મર્યાદાનો અંશ હોય, થોડોક પ્રવાહનો અંશ હોય, થોડો પુષ્ટિનો અંશ હોય, એટલે આપણે કદાચ પુષ્ટિ હશું, કાં તો પુષ્ટિ મર્યાદા હશું, કાં તો પ્રવાહ પુષ્ટિ હશું. એમાંથી કઈ વેરાયટી આપણે છીએ, શુદ્ધ પુષ્ટિ નથી. કારણ કે કોઈને ઠાકોરજીના ગુણ ગમતા હોય, પ્રભુ ન ગમતા હોય, તો એ મર્યાદા પુષ્ટિ છે ને. એટલે આપણે જોઈ શકીએ કે કુંભનદાસજીના 7 પુત્ર હતા, પણ કુંભનદાસજી કેટલા ગણતા હતા? 1.5. શા માટે 1.5 ગણતા હતા? કે એક પુત્રને ભગવત સેવામાં અને ભગવત કથામાં બંનેમાં આસક્તિ હતી, એટલે એ પૂરો. પણ જેને કેવલ ઠાકોરજીની કથામાં આસક્તિ હોય એ અડધો. તો એવી જ રીતે ઠાકોરજીના ગુણો ગમતા હોય, ઠાકોરજી ન ગમતા હોય, તો આપણું જે ભાવ છે એ મર્યાદા પુષ્ટિનો ભાવ. અને જેને સેવાની ક્રિયા ગમતી હોય, ઠાકોરજી કોણ છે, કેવા છે, એમનો સ્વરૂપ શું છે, એમનો સ્વભાવ શું છે, કયા સાધન કરવા જોઈએ, શું ફળ મળે, એની કઈ મીમાંસા નહીં, ક્રિયાવત સેવા કરે. સેવા કરવી છે ને એટલે કરી રહ્યા છીએ. આવા ટાઈપના જે ભક્તો હોય એ પ્રવાહ પુષ્ટિ છે બધા. ખ્યાલમાં આવ્યું? અને જેને શાસ્ત્રની સમજ છે, ઠાકોરજીનો ભગવત સ્વરૂપનો જ્ઞાન છે, ભક્તિનો સ્વરૂપનો જ્ઞાન છે, પોતાના સ્વરૂપનો જ્ઞાન છે, માર્ગના સ્વરૂપનો જ્ઞાન છે, અને પ્લસ સેવા કરી રહ્યો છે, એ જે જીવ છે એ પુષ્ટિમાં આવે છે. તો કેટલી વેરાયટી થઈ? 3 વેરાયટી થઈ: પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પ્રવાહ પુષ્ટિ. તો એને આ જે વેરાયટી થઈ આને મિશ્ર પુષ્ટિ કહેવાય. કારણ કે પુષ્ટિમાં પણ આખી વાત નથી આવતી, એટલે પ્રેમ નથી થયો, જ્ઞાન પ્રકટ થઈ ગયો, સ્નેહ પ્રકટ નથી થયો હજી. ખ્યાલમાં આવ્યું ને? તો આજે જીવ પ્રયત્ન આરબ્ધા શરણાગતિમાં તો હવે કહીશું, પણ ભગવદ પ્રયત્ન આરબ્ધા શરણાગતિ જે છે એ શુદ્ધ પુષ્ટિ છે, અને જીવ પ્રયત્ન આરબ્ધા શરણાગતિ જે છે એ કાં તો એવી હોઈ શકે, કેવી? મિશ્ર પુષ્ટિ. આપણે મર્યાદા અને પ્રવાહનો અત્યારે વિચાર નથી કરતા, એનો અંતર્ભાવ થઈ શકે છે, એના ઘણા બધા વિભેદો આમાં પ્રકટ થઈ શકે છે, પણ એની વાત હમણાં આપણે નથી કરતા. આપણે કેવલ પુષ્ટિની વાત કરી રહ્યા છીએ. પણ આપણે જીવ પ્રયત્ન આરબ્ધા શરણાગતિ જે છે એમાં મેં તમને આ વાત કહી કે 3 વાત મેં તમને સમજાવી: ભક્ત્યર્થ, ભક્ત્યંગ અને ભક્તિફલ. ખ્યાલમાં આવ્યું? કે ભક્તિ માટે તમે શરણાગતિ કરી રહ્યા છો. આ જીવ પ્રયત્ન આરબ્ધા શરણાગતિના પ્રકાર છે. ભગવત પ્રયત્ન આરબ્ધા નહીં, જીવ પ્રયત્ન આરબ્ધા. જ્યારે ભક્તિ મેળવવા માટે તમે શરણાગત થઈ રહ્યા છો, તો તમારે ઈ જે શરણાગતિ છે એ પ્રમાણ બળવાળી શરણાગતિ છે. ખ્યાલમાં આવ્યું તમને? ભક્ત્યર્થ, ભક્તિ માટે, એટલે ભક્તિ મેળવવા માટે, ભક્તિ કરવા માટે જે તમે શરણાગત થઈ રહ્યા છો. જેવી રીતે આપણે જયારે બ્રહ્મસમન લઈ રહ્યા છીએ, આપણે બ્રહ્મસમન લઈને આપણે શું બોલી રહ્યા છીએ? શરૂઆતમાં અષ્ટાક્ષર મંત્ર બોલી રહ્યા છીએ: શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણે શરણાગત થવા નથી માંગતા, ભક્તિ કરવા માંગી રહ્યા છીએ, સેવા કરવા માંગીએ છીએ. પણ સેવા કરવા પહેલા આપણે પ્રભુને શરણાગત થવું પડશે. એનાથી છૂટકો નહીં મળે. આ પ્રમાણ બલથી તમને જે ભક્તિ માટે જે કરવામાં આવતી જે શરણાગતિ છે એમાં પ્રમાણ બલ કામ કરી રહ્યો છે. ખ્યાલમાં આવ્યું તમને?
એ ચાર્ટમાંથી વાત કરી રહ્યો છું હો. કોઈ નવી વાત નથી કરતો. અને જ્યારે તમે શરણાગતિ કરી રહ્યા છો અને તમને ભક્તિના સાધનો તમે સેવા કરવાનું તમારે સ્ટાર્ટ કર્યું અને ધીમે ધીમે તમને આ વાત સમજાઈ ગઈ કે ના ના, જ્યારે આપણે ભક્તિ કરવી છે તો શરણાગતિ એનો અંગ છે. તમારે શરણાગતિની એટલે પેલા શરણાગતિ તમે એવું નહોતા ગણતા કે તમારી શરણાગતિ અંગ છે, એટલે એક આવશ્યક ટૂલ તરીકે તમે ગણી રહ્યા હતા. પણ જ્યારે તમને સાધન કરતા કરતા એમ તમને સમજાય છે કે ના ના, આ શરણાગતિ વગર આપણી જે ભક્તિ છે એ અપંગ છે. આ વાત જ્યારે જે દિવસે તમને સમજાઈ ગઈ ત્યારે એ જે શરણાગતિનું સ્વરૂપ તમને સમજાયું એ સાધન બલથી ભક્તિના અંગ તરીકે શરણાગતિ છે, એક શરણાગતિનો પ્રકાર થયો જે જીવ પ્રયત્ન આરંભતા શરણાગતિ છે. અને ત્રીજી, મેં તમને પહેલા પણ વાત કરી હતી કે સાધનનું આચરણ કરતા કરતા, એટલે કોઈ પણ આપણે વર્ષોથી સેવા કરી રહ્યા છીએ પણ ક્યારેક તમને એવું ફીલ થાય છે કે ના, આજે કોઈ દિવસ તમને ચાલો બાધક આવી ગયો, કોઈ કામથી બહાર જવું પડ્યું 4-5 દિવસ માટે, અને 4-5 દિવસ આવીને પછી તમને એવું લાગે કે ના ના, આજે સેવા નથી, 4-5 દિવસ થઈ ગયા, કંઈક જીવનમાં કંઈક એટલે રિક્તતા લાગે છે, રિક્તતા તમે અનુભવ કરી રહ્યા છો. એ જે શરણાગતિનું સ્વરૂપ તમને સમજાય છે ને, એ ફલ બલથી આવેલી શરણાગતિ છે કે તમને કંઈક સૂનું લાગવું જોઈએ કે ના ના, કંઈક અધૂરું છે, કંઈક મિસિંગ છે. આજે આપણે સેવા નથી કરી, આજે આપણે આ નથી કર્યું, આજે આપણે પેલું નથી કર્યું. એ જે શરણાગતિનો જે ભાવ છે, આજે આપણને એવું નથી થતું. આજે આપણે ઠાકોરજીને પધરાવી દઈએ છીએ 10 દિવસ માટે, 15 કે 20 કે 25 કે મહિનો થઈ જાય, પછી આપણે પધરાવા નથી જતા પાછા. વૈષ્ણવ આવું કરે છે, મેં જોયું છે, મારી નજરે જોયું છે, એટલે કહું છું. આ મારી કાલ્પનિક એટલે કલ્પનાની વાત નથી, મેં સામે અનુભવ કર્યો છે આ બધી વાતોનો. હું એક વખત હૈદરાબાદમાં હતો. હૈદરાબાદમાં એક વૈષ્ણવને ત્યાં, એ બહુ ભૂગોદીય વૈષ્ણવ છે, અત્યારે તો પહોંચી ગયા બિચારા, પણ એમને ત્યાં બધા ઠાકોરજી પોતાના પધરાવીને જાય. જેને જે કંઈ પણ અડચણ હોય ને, પ્રતિબંધ હોય ને, એમને ત્યાં પધરાવી દે, અને પછી લેવા જ ના આવે, પધરાવા જ ના આવે પાછા. 10-15 દિવસનું કહીને ગયા હોય કે મહિના, 1.5 મહિના, 2 મહિના થઈ જાય, પાછા પધરાવા જ ના આવે. અને પાછી એક દીનતામાં પાછે ફોન કરીને કહે કે તમે તમારા ઠાકોરજી ક્યારે પધરાવા આવશો? તો સામે એમને ફટકાર લગાવે કે તમારા ઠાકોરજી તમને ભારે પડે છે કે શું? આવી જે વાત હોય ને, એ તમે શરણાગત નથી, મીનિંગ એની. તમને શરણાગતિ ભક્ત્યર્થ પણ નથી, ભક્ત્યાંગ પણ નથી, અને ભક્તિફળ પણ નથી. ભક્તિનો ફલ હોવો જોઈએ શરણાગતિ. તમારે આમ સ્મરણ અનુભવ કરવું જોઈએ કે ના, શરણાગતિ સિવાય બીજું કંઈક છે જ નહીં દુનિયામાં. હું કૃષ્ણને શરણાગત ન થાઉં તો બીજા કોને શરણાગત થાઉં? बैठ के तेरे दर पे किसके दर पे जाएंगे, એ શાયર કે છે. बैठ के तेरे दर पे किसके दर पे जाएंगे. દર એટલે સમજો છો? ઓસરો. એટલે बैठ के तेरे दर पे किसके दर पे जाएंगे, तेरे कहला गए, क्या गैर के कहलाएंगे? મસ્ત વાત કે છે. તો આ જે શરણાગતિનો જે ભાવ છે, એ ભક્તિ ફલ થી આવેલી એટલે શરણાગતિનો ભાવ છે. આ વાતને તમે સરખી રીતે સમજવાનું પ્રયત્ન, તમે ડેલી તમારી જે સેવાની રૂટીન છે એમાં તમે આ વાતનો અનુભવ કરી શકો છો. જ્યારે તમે પોતે સેવામાં પ્રવૃત્ત થઈ રહ્યા છો તો તમે પોતે પોતાની જાતને ચેક કરો તો હું ક્રિયાવત તો નથી કરતો, કે મારામાં કઈ જ્ઞાન મિસિંગ છે, કે ભાવ મિસિંગ છે, કે સ્નેહ મિસિંગ છે, કંઈક મિસિંગ છે કે નહીં.
હું જે કરી રહ્યો છું મને કરવું છે, કરવા ખાતર કરી રહ્યો છું, કે વાસ્તવમાં હું શરણાગત છું, એવો ભાવ મારા હૃદયમાં આવે છે. કે જેવી રીતે રોજ જમી રહ્યો છું, લોકો મને કે છે, લોકો એક વખત એક વૈષ્ણવ મને પ્રશ્ન કર્યો કે જે સેવામાં મન નથી લાગતું, શું કરું? એવું લાગે છે સેવા ક્રિયાવત થઈ રહી છે. સાચી વાત છે, ક્રિયાવત થઈ રહી છે. કે એનો ઉપાય શું? હું એને એક જ વાત કહેતો હોઉં, મેં એને એક જ વાત સમજાવી કે તું ઘણી બધી વસ્તુઓ સેવાની બાબતમાં ઘણી બધી વસ્તુઓ તું ઇન્ટરેસ્ટ વગર કરતો જ હોય છે. તું વિચાર કર, જમવું તારી રૂટીન છે, ઓફિસ જવું તારી રૂટીન છે, તું ઈચ્છાથી જાય છે? કોઈક દિવસ જ એવું થતું હશે કે તું એકદમ ભરપેટ આનંદથી, એટલે સંતોષથી, ઇન્ટરેસ્ટથી ભોજન કરતો હોય. પણ દરરોજ તો કેવી રીતે ભોજન કરવાનું હોય? મુંબઈની જે લાઈફ છે એમાં જે લોકો લંચ બોક્સ લઈને જતા હોય અને જયારે ડિનર આવે, ડિનર લંચનો ટાઈમ થાય, તો જેવી રીતે પોસ્ટ ઓફિસના પોસ્ટ બોક્સમાં લેટર નાખવાના હોય, એવી રીતે તમારા પેટમાં તમે ભોજનનું લેટરનું ભોજન, લેટર નામનું ભોજન તમે નાખતા હો. એટલે ખાવું છે એટલે તમે જમી રહ્યા, જમવું છે એટલે જમી રહ્યા. કોઈ દિવસ ભાગ્ય છે, આજે લોકો ઘરે પણ જમે છે ને, સામે ટીવી ઓપન હોય, શું ખાઈ રહ્યા છે એ લોકોને ખબર જ નથી હોતી, શું જમી રહ્યા છે. ઘણી બધું વસ્તુઓ આપણે દુનિયામાં, એટલે આપણા જીવનમાં ક્રિયારૂપે જ કરતા હોઈએ. એમાં સેવા પણ ક્રિયારૂપે થઈ ગઈ, તો એની એટલી હાઈ તો શા માટે મચાવો છો? શા માટે આટલું રડવાનું હોય કે ક્રિયાવત થઈ ગઈ, ક્રિયાવત થઈ ગઈ? સાચું કહું તો આજની જે લાઈફ આપણે જે જીવી રહ્યા છે ને, એમાં પ્રેમ પણ ક્રિયાવત થઈ ગયો છે એકબીજા પ્રત્યે. ભોજનની વાત તો બધી જવા દો, પ્રેમ પણ ક્રિયાવત થઈ રહ્યો છે. સાથે રહેવું છે એટલે રહી રહ્યા છીએ. બાકી આજની લાઈફમાં તો એક જમાનો હતો કે પહેલા જયારે હસબન્ડ એન્ડ વાઈફ કે પરિવારના બધા સદસ્યો ભેગા થઈને એકબીજા સાથે વાતો કરતા. આજે તો 5 જણા ભેગા થાય ને તો 5 હાથમાં મોબાઈલ હોય. બધા પોતપોતાનું ચાય પીતા હોય સાથે, પણ બધા પોતપોતાનો મોબાઈલ જોતા હોય. કોઈને કોઈમાં રસ જ ન હોય. સ્નેહ ખતમ થઈ ગયો. આવું ને ખ્યાલમાં, જેનાથી સ્નેહ હોય એ મળતો ન હોય, અને જે મળતો હોય એનાથી સ્નેહ ન હોય, એવી પરિસ્થિતિ છે. તો આ શરણાગતિની બધી વાતો છે જે મેં તમને વિસ્તારથી આજે સમજાવી. હવે આપણે સામે જે પેસેજ આવશે, અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ, આ બધા પ્રકારો, આમાં આ બધા જેટલી વાતો મેં તમને આજે સમજાવી છે એ બધી વાતોનો સમાવેશ એમાં થશે. ત્યારે એ વાત તમે પૂછશો કે આનો મતલબ શું, આનો મતલબ શું, તો બધી વસ્તુ મેં તમને પહેલાથી સમજાવી દીધી છે. હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે એવી રીતે કરશું. તો આજની ક્લાસ આપણે અહીંયા રાખીએ. બરોબર 10:30 વાગ્યા, 1 કલાક લાગ્યો બધું વસ્તુને સમજાવતા. કંઈક પૂછવું હોય તો પૂછી શકો, ચોક્કસ. જે બહુ સુંદર સમજાવો છો, બધું મગજમાં બેસી જાય છે. મને એને પ્રેક્ટિસમાં મૂકો બીનાબેન, તો બસ બધું ઈઝી થઈ જશે. હા, ટ્રાય તો કરું છું, પણ અહીંયા આગળ છે ને એટલું, બસ ઇન્ડિયા આવું એટલે થઈ જશે પ્રભુ કૃપાથી. હા, ચોક્કસ થઈ જશે. અને વહેલા આવતા રહો ઇન્ડિયા. બસ એક વર્ષ જ બાકી છે. બસ કમ્પ્લીટ કરો ને આવી જાઓ. હા, બસ પછી રિટાયરમેન્ટ લઈને. ત્યાં નહીં રહેતા કાયમ માટે? ના, નથી રહેવું. આ બધું સાંભળું છું ને ત્યારે તો વર્ષ એમ થાય છે કે બહુ વધારે છે. જે મજા ઇન્ડિયામાં છે બીજે ક્યાંય નથી. એ તમારી સાચી વાત. ઇન્ડિયામાં જે મજા છે બીજે ક્યાંય નથી. તો આશ્રયનો પદ કરીએ આપણે.
विवल्लभ प्रभु करुणा सागर, जगत उजागर गाइए। वल्लभ के चरण कमल की, बलि बलि बल बल जाइए। वल्लभी सृष्टि समाज संग मिल, जीवन को फल पाइए। वल्लभ गुण गाइए, याहि तेरा सिक कहाइए। वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर गा